પોતાની ભૌગોલિક દ્રષ્ટિ જોતા હિમાલય મુકુટ શિરોમણી અને સમુદ્ર ચરણ પખાડે છે, પરંતુ જ્યારે ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાત પાસે 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે. સ્ટોરીઝ ઓફ બેટ દ્વારકામાં આપણે તમને જુદા જુદા ધાર્મિક સ્થળોની ઐતિહાસિક માહિતી આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ બેટ દ્વારકાની પાસે એક અમૂલ્ય ખજાનો છે, આ વિશાળ દરિયા કિનારો. જવા માટે સબમરીનનો ઉપયોગ કરવો પડે છે અથવા તો સ્કુબા ડાઇવિંગ કરવું પડે છે. તો સમુદ્રની તળિયે જવાની મજા શું છે? પરવાળાના પથ્થરો અને સમુદ્રી જીવોને જોવાનો એક લાવો છે, પરંતુ એ જ તમને સમુદ્રના કિનારે જોવા મળે તો કેટલી મજા પડે. આવો દરિયા કિનારો ગુજરાતને મળેલો છે. એમાં પહેલો નેશનલ પાર્ક, જે પહેલો મરીન નેશનલ પાર્ક જામનગર, નરારા, પિરોટન અને બેટ દ્વારકાની આ ભૂમિ પર જોવા મળેલો છે. તો બેટ દ્વારકાની આ દરિયાઈ જીવસૃષ્ટિ નો આપણે આજે પરિચય કરીશું. તો ગલ્ફ ઓફ કચ્છ, આ જે દરિયાઈ પટ્ટો છે, એમની વાત સાંભળવા માટે અહીં આપણી સાથે એક એવી વિશેષ વ્યક્તિ ઉપસ્થિત છે, તો આપણે એમની પાસેથી યોગ્ય માહિતી લેશું. તો જેઓ છે રાજેન્દ્રસિંહ જાડેજા. એમનું નામ લેવું એ પણ એક, જ્યારે દરિયાઈ પટ્ટા ઉપર અને ખાસ કરીને બેટ દ્વારકાના કિનારે હોઈએ, મરીન લાઈફની વાત થતી હોય અને આપણી સાથે ઉપસ્થિત હોય તો આપણા માટે એક મોટી વાત છે. રાજેન્દ્રસિંહ જાડેજા છે એ આ જે મરીન લાઈફ ભારતમાં પ્રથમ વખત શરૂ થઈ, અને પ્રથમ વખત ભારતમાં શરૂ થઈ ત્યારે ગુજરાતને આ પ્રાધાન્ય મળ્યું હતું. એ સદભાગ્ય સાથે એ ત્યારથી આ જીવસૃષ્ટિ સાથે, આ દરિયા કિનારા સાથે, આ માટી સાથે જોડાયેલા છે અને એમનો ઘણો બધો પરિચય છે. છતાંય હું રાજેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કરીશ કે એ પહેલા થોડું પોતાનું ઇન્ટ્રોડક્શન આપશે. તો નમસ્કાર. નમસ્કાર. આપનો ખૂબ આભાર કે મને આ અવસર અહીંયા મળ્યો છે. મારું નામ રાજેન્દ્રસિંહ જાડેજા છે અને છેલ્લા 50 વર્ષથી, ઇનફેક્ટ એક્ઝેક્ટ 2025 મારું 50મું વર્ષ અહીંયા પૂરું થાય છે પ્રકૃતિ શિક્ષણ સાથેનું એસોસિએશન સાથે. અને આખા ભારતની અંદર સર્વપ્રથમ મરીન કેમ્પ શ્રી લવકુમાર ખાચર સાહેબે કરેલો પિરોટન ઉપર, અને એનો પણ હિસ્સો થવાનો મને અવસર મળેલો. ત્યારે અમે બધા વિદ્યાર્થીઓ હતા અને ત્યારથી શરૂ કરી અને આજ તારીખ સુધી, દેટ વોઝ ઇન 1979 થી શરૂઆત કરી અને આજ દિન સુધી મરીન જે શિબિરો જે છે એ ચાલતા રહ્યા. શરૂઆતમાં પિરોટન ઉપર 2-3 વર્ષ કર્યું, પછી 1982 થી ત્યાંથી હટીને અમે અહીંયા અજાડ ટાપુ છે, અહીંયાથી 3-4 કલાકનો રસ્તો છે બોટ માર્ગે, ત્યાં 3-4 વર્ષ કર્યું. અને પછી ડની ઉપર 1985 ત્યાંથી શરૂઆત કરી 2017-18 સુધી ત્યાં મરીન શિબિરો કર્યા અમે. ખાસ કરીને વિન્ટરના સમયમાં, ચોમાસામાં આ શિબિરો થઈ શકતા નથી, પણ વિન્ટરની અંદર સ્કૂલના બાળકો, કોલેજના બાળકો, અભ્યાસીઓ, એમએસસી સ્ટુડન્ટ્સ, બીએનએચએસ, વર્લ્ડ વાઇડ WWF ના ખૂબ ત્યાં શિબિરો થયા. અને એક આ બહુ મોટો અવસર છે. ભારતના દરિયા કિનારામાં સૌથી લાંબામાં લાંબો દરિયા કિનારો કોઈ રાજ્યને હોય તો આપણો ગુજરાતનો જે છે એ 1600 કિલોમીટરથી ઉપર છે. બીજું આખા ભારતમાં ખાલી 2 જ ગલ્ફ છે, ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ મન્નાર. તો અહીંયા ગલ્ફ ઓફ કચ્છ જે છે એ પરમાત્મા તરફથી મનુષ્ય જાતને મળેલી ગિફ્ટ હું માનું છું, એક ભેટ મળેલી છે. કારણ કે અહીંયા ખાસ કરીને પ્રકૃતિ શિક્ષણ માટે અથવા તો દરિયાઈ શિક્ષણ શિબિર માટે એક આદર્શ જગ્યા છે. આપણે અત્યારના બેટ દ્વારકામાં બેઠા છીએ, જે ઐતિહાસિક પણ છે, ધાર્મિક રીતે પણ એટલું મહત્વનું છે, પણ એ સાથે દરિયાને આપણે જે છે એટલી ઓળખ નથી. જૂના જમાનામાં જ્યારે અમે અહીંયા આવતા ત્યારે કંઈ સાધનો નહોતા, કશું જ નહોતું. અને જ્યારે શિબિરો કરતા, અત્યારના તમે જોઈ શકો છો અહીંયા તંબુના અંતે ને બધું સારું થઈ ગયું છે. 3 દિવસના અહીંયા શિબિરો થતા નોર્મલી. મોટાભાગના જે ગ્રુપ્સ આવતા એ 3 રાત અથવા 4 દિવસ અથવા તો 2 રાત ને 3 દિવસ માટે આવતા. અને અહીંયાનું જે ભૌગોલિક જે લોકેશન છે બેટ દ્વારકાનું, એ બહુ યુનિક છે. તમારે આમ તો 27-28 કિલોમીટરનું અમે પરિક્રમા પણ બાળકોને કરાવતા, ખાસ કરીને કોલેજના વિદ્યાર્થીઓ. પણ તમને જે દરિયા કિનારા અલગ અલગ પ્રકારના મળી જાય. અહીંયા સેન્ડી શોર છે, પછી તમારે મડી શોર છે, રોકી શોર છે. અહીંયા ખાલી પેબલ શોર નથી. એટલે તમને 3 પ્રકારના કિનારા મળે છે. હવે કિનારાનો મતલબ એ થયો
કે દરિયાઈ જીવસૃષ્ટિ જે છે એ ત્રણેયની અલગ છે. ખૂબ સરસ વાત કરી. અત્યાર સુધી મને ખ્યાલ હતી કે સમુદ્ર કિનારો છે એ જ આપણી ભવ્યતા છે, પણ એની વિવિધતા, અને એ વિવિધતામાં સ્પેશિયલ એક સબ્જેક્ટ આજે મને મળ્યો કે બેટ દ્વારકામાં 3 પ્રકારના દરિયા છે, જ્યાં કે સેન્ડી સીશોર, મડી સીશોર એન્ડ રોક સીશોર. તો આવી રીતે પથરાળી, રેતાળ અને મડવાળી એટલે કે માટીવાળી, આ 3 પ્રકારની દરિયાઈ જીવ સૃષ્ટિ અથવા તો જીવ પટ્ટો મળે છે જે પાણીનો, એ જાણીને મને આનંદ થયો. તો એની સાથે જે બીજી કઈ વિશેષતા છે દરિયાની? ગુજરાત આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણી પાસે આવા ટાપુઓ છે. અહીંયાથી તમે જામનગર સુધી જાઓ તો હવે 40-42 અલગ અલગ પ્રકાર ટાપુઓ છે, અને બધાની એક વિશેષતા છે. અરે વાહ. અને આપણે જે બાળકોને અથવા તો વિદ્યાર્થીઓને જે અમે બતાવતા એ ઇન્ટરટાઇડલ ઝોન એટલે પાણી સૌથી નીચે ઉતરતું હોય એ અને સૌથી ઉપરનું પાણી હોય એ. આ વચ્ચેનું જે આપણને જીવસૃષ્ટિ જોવા મળે છે એ જમાનામાં તો પગપાળા ચાલીને જતા, પગપાળા જે દેખાય તમને એ. હવે રેતીની અંદર જે જીવો રહે છે એ પથ્થરમાં નથી રહેવાના, પથ્થરમાં જે જીવો રહે છે એ કાદવમાં નથી રહેવાના, કારણ કે આ 3 પરિસર તંત્ર અથવા તો ઇકોસિસ્ટમ્સ અલગ છે. આ બધાનું એડપ્ટેશન છે, આ તે બધું અલગ છે. એ ઉપરાંત પણ દાખલા તરીકે ભરતી ઓટનું આખી પ્રક્રિયા, બાળકો 3 દિવસ રહે તો બાળકોને નવાઈ લાગતી કે આ 14, 12, 13, 14 ફૂટ પાણી કેવી રીતે ચડે છે. અને જ્યારે અમે ડની ઉપર શિબિર કરતા ત્યારે તો અમુક રાતે, ખાસ કરીને અમાસની રાતની અંદર પાણી તંબુની અંદર આવી જતા. એટલે રાતના બધો સામાન તમારે લઈ અને ઉપર ચડાવવાનો, અને પછી અડધી પોણી કલાક 20 મિનિટ જે પણ સમય રહેતો એટલો સમય તમે પાણી છાલક મારતું હોય તમારા ઘૂંટી સુધી. અને એ અનુભવ જે હતા એ જિંદગીભર યાદ રહે લોકોને, જિંદગીભર. કારણ કે ભૂલે નહીં, તમે રાતના સૂતા હોય અંધારામાં અચાનક પાણી આખું ચડે ઉપર. એની ઉપરાંત આકાશ દર્શનના કાર્યક્રમ થતા. દરિયાઈ જીવ સૃષ્ટિની સાથે સાથે આ દરિયાઈ જંગલોની વાત છે, અને જંગલમાં જે પ્રકારના વૃક્ષો થાય છે એની માહિતી આપ થોડી આપો. અહીંયાના જે ટાપુઓ છે અંદરની તરફ દાખલા કે ચુસના પીર, ભેદર ને બધા જે ટાપુઓ જે છે ત્યાં ખૂબ બેટ દ્વારકામાં છે, પોશિત્રામાં છે, પણ ઓછા છે એની પ્રમાણમાં. ત્યાં ચેર કરીને એક ઝાડ થાય છે જેને અંગ્રેજીમાં આપણે મેંગ્રોવ્સ કહીએ છીએ. અહીંયા મુખ્યત્વે 2 પ્રકારના મેંગ્રોવ્સ થાય છે, એક એવિસિનિયા મરીના અને બીજો રિઝોફોરા. મોટા ભાગના જે છે એવિસિનિયા મરીના છે, અને સોલ્ટ વોટર અથવા તો ખારા પાણીની અંદર ઉગે છે, અને આખું જંગલ જેવું થઈ જાય છે ત્યાં. એટલે જો આ જંગલ હોય, જ્યાં જ્યાં દાખલા તરીકે સુનામી આવ્યું હતું અને જ્યાં જ્યાં જંગલ હતું કિનારા ઉપર, ત્યાં પાછળનો જે વિસ્તાર હતો એનો મોટો બચાવ થઈ ગયો. અહીંયાની વનસ્પતિ પણ ડેઝર્ટ અથવા તો ઝેરોફાઇટ ટાઈપ પ્રકારની છે, અને કાંટારી વનસ્પતિ છે જેમાં તમને ગૂગલ જોવા મળી જાય છે, તમારે મામેજો જોવા મળી જાય છે, ગોરડ અહીંયા છે, દેશી બાવર આપણો છે. બીજા બી દાખલા તરીકે અમે વાત કરતા હોય કે અહીંયાના વડ અને જે લીમડા ને બધું છે કેમ બહુ ઊંચું નથી, અથવા કેમ એનો ગર્થ બહુ નથી, કારણ કે વરસાદ ઓછો પડે છે અહીંયા. અને બીજું સમુદ્રની હવા. એટલે મોટા ભાગના તમે અહીંથી દ્વારકા જાઓ, ઓખાથી દ્વારકા, તો તમે વડ ઉપર ધ્યાન રાખ્યો, બધા વડ નાના અને બેન્ડ થયેલા હોય, કારણ કે ખૂબ હવા ચાલે. એના કારણે આખું જે વિશેષતાઓ જે છે એ, અને બાળકોને ખુલ્લા મોસમમાં રહેવા મળે, અને દરિયામાં સ્નાન કરવાનો કદાચ સૌથી પહેલો અનુભવ આ છે. અમારા 40-45 વર્ષની અંદર હજારો બાળકોને નવડાવ્યા હશે અને એકે અકસ્માત થયો નથી. આ જે લોકોને ભય હોય છે કે પાણીમાં જવાથી દરિયો આપણને લઈ જાય, એવું કશું થતું નથી. હા, સલામતી થોડી રાખો, એના ટાઈમિંગ જુઓ તમે, પાણીમાં કેટલી તાકાત છે, અમાસ ને બધાનું હોય તો થોડું ધ્યાન રાખવું પડે, વિશેષ ધ્યાન રાખવું પડે. પણ આ બાળકોને બધે આમાં તો કમ્પલસરી એક્ટિવિટી હતી, દરિયામાં નાવું એટલું તો કમ્પલસરી. પક્ષીઓમાં સીગલ એક એવી પ્રજાતિ છે, અથવા તો સીગલ એક એવું પક્ષી છે કે જે આખા ગુજરાતના પટ્ટા ઉપર એવી રીતે જોવા મળે છે કે જાણે આપણું પોતાનું જ હોય, અને દરેક લોકો એને ખૂબ નજીકથી માણતા હોય છે. આટલું સુંદર છે, અને આપણે પ્રવાસી કે એવું આપણે અનુભવતા જ નથી. હવે હું જ્યારથી સમજણી થઈ ત્યારથી મને એવું જ લાગે કે આપણું અહીંનું જ પક્ષી છે. એટલે વિન્ટર્સની અંદર ખૂબ પક્ષીઓ આવે, અને બધા જ મોટાભાગના પક્ષીઓ જે છે જ્યાં સુધી પાણી જતું ના રહે અથવા તો ઓસરે નહીં ત્યાં સુધી ઝાડ ઉપર બેઠા હોય. પ્લસ ચેરની અંદર નાની મછલીઓ, કરતલા એ ખૂબ વિપુલ પ્રમાણે હોય છે. બીજું દરિયાઈ પક્ષીઓ જે છે એનું બિહેવિયર છે થોડું જુદું હોય જમીનના કરતા. એ લોકોને જ્યારે પણ ઓટ આવે ત્યારે દરિયા પાસે જવું પડે. એટલે એવું નથી કે ભાઈ આપણે મોટાભાગના જમીનના પક્ષીઓ એ સવારથી સાંજ ઓપરેટ કરતા હોય, નિશાચરો હોય એ સાંજથી સવાર ઓપરેટ કરતા હોય. દરિયાની અંદર જ્યારે જ્યારે ઓટ આવે ત્યારે એ લોકોએ કિનારા ઉપર જવું પડે. એટલે રોજ એ લોકોનો ટાઈમ બદલાય, નકર તો એ લોકો ભૂખ્યા મરે, કારણ કે ઓટ આવી ગઈ હોય અને સમય રોજ બદલાય
કારણ કે રોજ સરેરાશ 45 મિનિટ પાછળ પડે. આ ચંદ્ર ભરતી ઓટના જે 3 કારણો છે મુખ્યત્વે ચંદ્ર, પછી સૂરજ અને પછી પૃથ્વી પોતે, આ 3 કારણ જે છે એમાં એના કારણે જે સમયમાં ફેરફાર થતો હોય છે તેના કારણે રોજ એ લોકોનો પોતાનો સમય બદલાવવો પડે. આ એક યુનિક છે. બીજું, પક્ષીઓનું જે દરિયા કિનારાના પક્ષીઓ છે એ બીજી રીતે એડોપ્ટેડ છે. કારણ કે ઘણા પક્ષીઓ દાખલા તરીકે ઝાડ ઉપર બેસતા નથી, તો પરમાત્મા એને અંગૂઠો આપ્યો જ નથી, આગળના 3 જ આપ્યા છે. પછી દાખલા તરીકે ઓયસ્ટર કેચર, નામ જ એનું ઓયસ્ટર કેચર, તો એ ચીપ ઉપર ઓપરેટ કરતા હોય છે. અમુક પક્ષીઓ જે છે એ જીવાત ઉપર ઓપરેટ કરતા હોય છે. અમુક કાદવના જે છે એ ફિલ્ટર ફીડર્સ છે. કે ફ્લેમિંગો જે છે તમે ધ્યાનથી જુઓ તો એને ફિલ્ટર ફીડર્સ કહે, અથવા તો એની ચાંચ આવી વાંકી હોય એટલે પેલા બધું લે અને પછી ફિલ્ટર કરી અને પછી ખાતા હોય છે. એટલે એ પ્રકારનો બાળકો જોવે, એનો ગુલાબી રંગ જોવે, અથવા તો એની ઉડવાની પેટર્ન જે છે એ જોવે. અહીંયા ઘણા ટાપુઓ ઉપર તમારે આપણે એને પીરીચાંટ ડોગ કહીએ છીએ, એની કોલોનીઝ છે, આઈબીસની કોલોની છે. તમે અહીંયા વિન્ટર્સની અંદર આપણે સીગલ્સ બહુ આવે છે. તો આ બધી તો પક્ષીઓની ને વાત થઈ, અને આ દરિયા કિનારે બેસીને સાંજે વહેલી સવારે સૂર્ય અને ચંદ્રને જોતા હશે, તો સૂર્યોદય અને સૂર્યાસ્ત આ બે ઘટનાઓ લોકોને કોઈ બીજી રીતે, બાળકોને કોઈ બીજી રીતે જોવા મળે? સૂર્યોદય, ચંદ્રોદય અથવા તો આપણે સનરાઈઝ અને સનસેટ જે છે એ અમારા માટે એક વિશેષ એક્ટિવિટી હતી અને એ દર્શન હતું. એટલે અમારે નોર્મલ પેલું નહોતું. સવારના નોર્મલી બાળકો હોય કેમ્પની અંદર, એટલે બધા જ ફરજિયાત, ઇન્ક્લુડિંગ માય સ્ટાફ, બધાએ સનરાઈઝ જે છે એ દરિયામાંથી જોવાનો ફરજિયાત, એ કમ્પલસરી એક્ટિવિટી હતી. અને વિન્ટરની અંદર તમે વિચાર કરો, આ લોકોને એવું હોય કે બહાર ઠંડી હોય, નોર્મલી 13 ડિગ્રી 14 ડિગ્રી બહાર હોય, પણ પાણીનું ટેમ્પરેચર અત્યારે 19-20 ડિગ્રી હોય, એટલે પાણી તમને રિલેટિવલી ગરમ લાગે. અને સવારના જ્યારે સનરાઈઝ થાય વિન્ટરની અંદર 7:35 7:42 ની આસપાસ સવારના, ત્યારે અમે એને સૂર્ય વંદના કરતા બધા ભેગા થઈને એક સાથે, અને પછી બહાર આવવાનું અને પછી જ નાસ્તો થાય. પાછું બપોરના ભરતી આવે ત્યારે ફરીથી જવાનું. એ જ રીતે સનસેટ વખતે અમે બધા જ બાળકોને સાયલન્સમાં બેસાડતા, 15-20 મિનિટ જે છે બિલકુલ સાયલન્સની અંદર, અને બધાને અનુભવ કરાવતા કે સનસેટ થતો નથી, એ ભ્રમણા છે. આ સૂર્યથી મારી આંખની અંદર પ્રકાશને આવતા 8.20 સેકન્ડ લાગે, એટલે સનસેટ તો થઈ ગયો હોય છે. બીજું, આપણે એક મોટા ગોરા ઉપર બેઠા છીએ બધા, અને આપણે પાછા જઈએ છીએ, એટલે આપણને એવું ભ્રમણા થાય છે કે સન ડાઉન થાય છે. ખરેખર તો એ થતું જ નથી. સનરાઈઝ સનસેટ જેવું કોઈ હોતું નથી. આપણે પાછળ ફરીએ છીએ, પૃથ્વીનો ગોળો એકદમ ઝડપથી પાછળ ફરે છે, એના કારણે આપણને જે ભ્રમણા દેખાય છે એ સાયલેન્સની અંદર. તો 40-50 જે બાળકો હોય અને કન્ટિન્યુઅસ અમે ઓટો સજેશન્સ આપીએ કે ભાઈ પૃથ્વી ઉપર બેઠા છો, બહુ મોટો ગોરો છે, અને આપણે પાછા જઈએ છીએ, બહુ ઝડપથી પાછા જઈએ છીએ, તો 50માંથી 2-3 ને આવો અનુભવ થાય કે આપણે ખરેખર પાછળ જઈએ છીએ. અને એ અસ્મિય, અને એક ખ્યાલ આવે છે કે ભાઈ ધીસ ઇઝ ધ રિયલ ફેક્ટ. આપણે અત્યારના દાખલા તરીકે બેઠા છીએ તો થોડીક સેકન્ડની અંદર પૃથ્વી કેટલી ઝડપથી ફરી ગઈ છે, પણ આપણને ખ્યાલ નથી આવતો, કારણ કે ગુરુત્વાકર્ષણ, ચંદ્ર આપણી ઇર્દ ગિર્દ ફરે છે, પૃથ્વી જે છે સૂર્યની ઇર્દ ગિર્દ ફરે છે, સૂર્ય પણ બધા ગ્રહોને લઈને કોઈની ગોલ ફરે છે, આખું ભ્રમણ કરે છે. એટલે એ ખ્યાલ નથી આવતો. અને આ જ વસ્તુ અમે મૂનરાઈઝ વખતે પણ દેખાય કે જેવો મૂનરાઈઝ થાય પૂર્વની અંદર, એટલે પાણી ચડવાનું ચાલુ થઈ જાય દરિયાનું, અને અમે 0 to 90 ડિગ્રી કહેતા. જેમ જેમ એનું એંગલ ઉપર આવતું જાય, કે 90 ડિગ્રી જ્યારે થાય, તમે ઉભા હોય, માથા ઉપર ચંદ્રમા હોય, ત્યારે ભરતી ટોપ ઉપર હોય, ભરતીનું પાણી જે છે એકદમ ટોપ ઉપર હોય. જેવું અમે એને ચંદ્ર લટકી ગયો, એટલે 90 91 ડિગ્રી 95 ડિગ્રી થયો, જેવો નમવા માંડે એટલે પાણી ઉતરવાનું ચાલુ થઈ જાય. તો જે મૂન સેટ થાય ત્યાં સુધી, એટલે ચંદ્ર જેવો આથમી જાય પછી પાછું પાણી જે છે એ ચડવાનું ચાલુ થઈ જાય. એ પૃથ્વી પોતે પોતાની ગ્રેવિટીના કારણે એ બિલ્ડઅપ કરે છે ટાઈડ. રેતી સાથે રમવું એ બાળક માટે ખૂબ રોમાંચક ઘટના બનતી હશે. એની સાથે સાથે કેવા નાના નાના ચીપલા છે કે નાના શંખ છે કે આવું બધું શોધવાની પણ બહુ મજા આવતી હોય, અને એ પ્રવૃત્તિઓ પણ એને કરવી ગમતી હોય, તો એના માટે તો એ મુક્ત રીતે વિચરતા હશે. પછી રેતી સાથેના તમારા, કે રેતીમાંથી તમારે મંદિર બનાવો, એકનું એમ કોમ્પિટિશન કરતા. દાખલા તરીકે અહીંયાની 5 સુંદર ચીજ, 5 વસ્તુઓ જે છે તમને ગમે છે, 5 બ્યુટીફુલ થિંગ્સ, 5 કલરફુલ થિંગ્સ, એવું અમે કોમ્પિટિશન એ લોકોને આપતા. પછી શેલનું કલેક્શન કરાવતા, અને જે શંખ જે છીપ કહીએ છીએ, અને પછી એનો અભ્યાસ કરાવતા. આ બધી છીપો જે છે, આપણે એને બધાને છીપ જ કહીએ છીએ, પણ બધી અલગ છે. બધાના જીવો જે છે એ પણ બધા છે મૃદુકાય, પણ બધાનું રેણી કરણી બધું અલગ છે. હવે અહીંયા દાખલે અમુક કરતલા થાય છે,
આપણે ચીપ કલેક્શન કરીને ઘરે લઈ જતા હોય છે, એ એને ઘર તરીકે ઉપયોગ કરે છે. એનું નામ જ છે સાધુ કરતલો. અમે એને સાધુ કરતલા કહીએ છીએ. એટલે એને શંખને જે છે એ હર્મિટ ક્રેબ કહીએ. એટલે એ એની અંદર છુપાઈ અને પોતાના ઘર તરીકે ડિફેન્સ તરીકે વાપરે છે. બધા કરી કે અત્યારના આપણે થોડો આંટો મારશું તો અમુક કરતલા જે છે એ રેતીની અંદર છુપાયેલા બેઠા હોય. જેવું પાણી જતું રહે એટલે પછી પોતાનું બહાર આવે અને ચારે બાજુ નાના નાના રેતીના બોલ્સ બનાવી અને ફેંકે અને પોતાનું ટેરિટરીને ડોમેન એ કરતા હોય છે. બાળકોને ડેફિનેટલી કલેક્શન કરવું ગમે, બરાબર છે. પણ અમે બધા જયારે આવીએ ત્યારે અમે પૂછીએ કે તમે કયા શિબિરમાં આવ્યા છો, કે પ્રકૃતિ શિક્ષણ શિબિર. તો પ્રકૃતિને આપણે બચાવી છે કે નહીં? બધા નોર્મલી હા જ પાડે બચાવી છે. તો મેં કીધું આપણે અહીંયાથી લઈ જઈએ, દાખલા તરીકે તમારો કાન મને બહુ ગમે છે તો હું કાન કાપી નાખું, અથવા તમારું ઘર મને ગમે છે તમને તમારા ઘરમાં હું ઘૂસી જાઉં, તો કે ના સર એ તો કેવી રીતે ગમે. તો પછી મેં કીધું આપણે એ જ કરીએ છીએ. કોઈકનું ઘર જે છે કરતલાનું કે બીજાનું જે છે ઘર, એ આપણે લઈ જઈએ છીએ. અને ઘણી વખત તમને ખ્યાલ નથી હોતો કે ઘણી વખત શંખલા અથવા છીપ જે જીવતા હોય છે, પછી ઘરે લઈ જાઓ તો એમાંથી બદબુ આવે, કારણ કે તો સડવાનું, એટલે પછી તમે ફેંકી દેતા હોય છો. એટલે જે અહીંયા જે છે અને પ્રકૃતિની અંદર જે વસ્તુ જ્યાં જે છે એ ત્યાં જ રાખવી. એની પાછળ થોડા વર્ષોનો નહીં, લાખો વર્ષોનો એક સુપ્રીમ ઇન્ટેલિજન્સનું આઈડિયા છે. જે તે વસ્તુ જ્યાં એમનામ નથી આવી, એની પાછળ આખું ઉત્ક્રાંતિ એક્ઝિસ્ટન્સનું જે છે અસ્તિત્વ, એનો એક મોટો વિચાર પરમાત્માએ કરેલો છે. એટલે આપણે કશું ઘરે નહીં લઈ જવાનું. જોવો તમે, ફોટા પાડો, હાથમાં સ્પર્શો, એનો આનંદ લો, બાકી ઘરે કશું લઈ નહીં જવાનું. કલેક્શન જે છે હું એનું પોતે અંગત રીતે બહુ વિરોધી છું. ના, પણ એ તમારી વાત ખૂબ સરસ છે કે આપણે ઘણી વખત પ્રકૃતિના તત્વો એટલા સુંદર લાગતા હોય કે જેને આપણે શોપીસ તરીકે યુઝ કરવા માંડીએ છીએ. તો આ વાત આપણને ખૂબ ગમી. જ્યારે આપણું ઘર કોક લઈ જાય તો આપણને કેવું ફીલ થાય? જ્યારે અહીંયા એ નાના નાના જીવના ઘર છે, શંખ છે, છીપ છે, અથવા કોઈ પણ એવી પ્રકૃતિ વસ્તુ છે, તો એને જ્યાં છે એ કુદરતે કારણસર ત્યાં ગોઠવેલી છે અને એને આપણે ત્યાં રાખીએ અને આપણે જે પ્રકૃતિ સંવર્ધનનું છે એ નાનકડું કામ કરીએ એવું પણ બની શકે. તો આ વાત તો મને પણ પ્રથમ વખત આપના માધ્યમથી જાણવા મળી કે આ વસ્તુને આપણે લઈ જવાને બદલે ત્યાં જ રાખીએ અને તેનો આનંદ માણી અને ફરી ઘરે જઈએ તો કેવી મજાની વાત છે.